જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સર્વેનું ફરી એકવાર મારી ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિષ્ણુ ભગવાનના 108 નામનો જાપ કરીશું અને એ પણ એના અર્થ સાથે. એટલે જાપ શરૂ કરતાં પહેલાં કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખીશું અને એ પણ જાણીશું કે વિષ્ણુ સહસ્ત્ર નામાવલી શું છે. તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ છીએ. તમે અંત સુધી જરૂરથી એને નિહાળજો. વિષ્ણુ અષ્ટોત્તર સતનામાવલી એ એક પવિત્ર સ્તોત્ર છે જેમાં ભગવાન વિષ્ણુના વિવિધ પાસાઓનું વર્ણન કરતા 108 દિવ્ય નામોની સૂચિ છે. દરેક નામ તેમના દૈવી સ્વભાવ, તેમના વિવિધ અવતાર અને બ્રહ્માંડના સંરક્ષક તરીકેની તેમની ભૂમિકાને પ્રકાશિત કરે છે. અષ્ટોત્તર સતનામાવલીનો શાબ્દિક અર્થ થાય છે 108 નામોની યાદી અને હિન્દુ ધર્મમાં 108ને પવિત્ર સંખ્યા માનવામાં આવે છે. વિષ્ણુ અષ્ટોત્તર સતનામાવલી ભગવાન વિષ્ણુ સાથે સંકળાયેલા વિવિધ પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. સૂચિમાં દરેક નામ વિષ્ણુ સાથે સંબંધિત નોંધપાત્ર ગુણો અને ગહન અર્થ ધરાવે છે. આ નામનો ભક્તિભાવથી જાપ કરવાથી ભક્તો વિષ્ણુની દૈવી શક્તિઓ સાથે જોડાયેલા રહેશે. જાપ કરતી વખતે મંત્રનો અર્થ જાણવો હંમેશા સારો છે. વિષ્ણુ અષ્ટોત્તર સતનામાવલી ગીતાનો અનુવાદન આપણે હવે નીચે આપેલું છે એ પ્રમાણે સાંભળીશું. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે આપણે રોજ ભક્તિ સાથે આ જાપ કરવા જોઈએ મિત્રો. તો શરૂ કરીએ છીએ. ઓમ વિષ્ણવે નમઃ. ભગવાન વિષ્ણુને વંદન. ઓમ કેશવાય નમઃ. ભગવાન કેશવને વંદન. ઓમ કેશિત્રત્વે નમઃ. કેશીના દુશ્મનને નમસ્કાર. ઓમ સનાતનાય નમઃ. શાશ્વત ભગવાનને નમસ્કાર. ઓમ કામસારાય નમઃ. કામસના હત્યારાને નમસ્કાર. ઓમ ધેનુકરાય નમઃ. ગાયોના રક્ષકને મારા નમસ્કાર. ઓમ શિશુપાલ રિપવે નમઃ. રાક્ષસ શિશુપાલનો નાશ કરનારને મારા નમસ્કાર. ઓમ પ્રભુવે નમઃ. ભગવાન ગુરુને મારા વંદન. ઓમ યશોદાનંદનાય નમઃ. યશોદાના વહાલા પુત્રને વંદન. ઓમ શૌર્યે નમઃ. શૂરવીર પ્રભુને મારા વંદન. ઓમ પુંડરીકા નિભીક્ષણાય નમઃ. ભગવાન વિષ્ણુને નમસ્કાર જેમની આંખો કમળ જેવી છે. ઓમ દામોદરાય નમઃ. ભગવાન વિષ્ણુને નમસ્કાર જેમની કમરે દોરડું બાંધેલું છે. ઓમ જગન્નાથાય નમઃ. બ્રહ્માંડના ભગવાન જગન્નાથને મારા નમસ્કાર. ઓમ જગતકત્રે નમઃ. સૃષ્ટિના સર્જકને મારા નમસ્કાર. ઓમ જગત પ્રિયાય નમઃ. સૃષ્ટિના પ્રિયજનોને મારા નમસ્કાર. ઓમ નારાયણાય નમઃ. ભગવાન નારાયણને નમસ્કાર જેઓ સર્વ જીવોના અતીત આશ્રય છે. ઓમ બલિદ્વમસિને નમઃ. બલિ રાક્ષસનો નાશ કરનાર ભગવાનને મારા નમસ્કાર. ઓમ વામનાય નમઃ. ભગવાન વિષ્ણુના અવતાર ભગવાન વામનને મારા નમસ્કાર. ઓમ અદિતિ નંદાય નમઃ. અદિતિના પુત્રને મારા વંદન. ઓમ કૃષ્ણાય નમઃ. ભગવાન કૃષ્ણને મારા વંદન. ઓમ યદુકુલ શ્રેષ્ઠાય નમઃ. યદુ વંશમાં શ્રેષ્ઠ એવા ભગવાન કૃષ્ણને મારા નમસ્કાર. ઓમ વાસુદેવાય નમઃ. ભગવાન વાસુદેવને મારા વંદન. ઓમ વસુપ્રદાય નમઃ. સંપત્તિ અને વિપુલતા આપનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ અંતતાય નમઃ. અનંત અને શાશ્વત ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ કૃતભારયે નમઃ. કૃતભ રાક્ષસનો નાશ કરનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ મલ્લજીતે નમઃ. મલ્લના વિજેતા ભગવાન વિષ્ણુને મારા વંદન. ઓમ નરકાંતકાય નમઃ.
રાક્ષસ નરકનો નાશ કરનાર ભગવાનને મારા નમસ્કાર. ઓમ અચ્યુતાય નમઃ. અચ્યુત અને અવિનાશી એવા ભગવાન અચ્યુતાને મારા નમસ્કાર. ઓમ શ્રીધરાય નમઃ. સમૃદ્ધિ અને સંપત્તિ ધરાવનાર અને પ્રદાન કરનાર ભગવાન શ્રીધરાને મારા નમસ્કાર. ઓમ શ્રીમતે નમઃ. શુભ અને ઐશ્વર્યની શોભિત ભગવાનને મારા નમસ્કાર. ઓમ શ્રીપતે નમઃ. સંપત્તિ અને વિપુલતાની દેવી લક્ષ્મીના પતિને મારા નમસ્કાર. ઓમ પુરુષોત્તમાય નમઃ. સર્વ જીવોમાં સર્વોચ્ચ એવા સર્વોપરી પરમેશ્વર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ ગોવિંદાય નમઃ. ભગવાન વિષ્ણુનું બીજું નામ ભગવાન ગોવિંદે મારા નમસ્કાર. ઓમ વનમાલીને નમઃ. વન પુષ્પોત્માળાથી શણગારેલા ભગવાનને વંદન. ઓમ ઋષિકેશાય નમઃ. ઇન્દ્રિયોના સ્વામી ભગવાન ઋષિકેશને મારા નમસ્કાર. ઓમ અખિલાતીર્જને નમઃ. સર્વ દુઃખો અને દુઃખને દૂર કરનાર ભગવાનને મારા નમસ્કાર. ઓમ નૃસિંહાય નમઃ. ભગવાન નરસિંહને મારા નમસ્કાર, જેઓ અર્ધ પુરુષ અર્ધ સિંહના રૂપમાં ભગવાન વિષ્ણુના અવતાર છે. ઓમ દૈત્ય શત્રવે નમઃ. રાક્ષસોનો નાશ કરનાર ભગવાનને મારા નમસ્કાર. ઓમ મત્સ્યદેવાય નમઃ. મત્સ્ય ભગવાન એટલે કે માછલીના રૂપમાં ભગવાનને મારા નમસ્કાર. ઓમ જગન્માયાય નમઃ. બ્રહ્માંડના સાર અને સર્જક એવા ભગવાનને મારા નમસ્કાર. ઓમ ભૂમિધારિણે નમઃ. પૃથ્વીના પાલનહારને મારા નમસ્કાર. ઓમ મહાકૂર્માય નમઃ. ભગવાન કૂર્મને નમસ્કાર, જેઓ એક મહાન કાચબાના રૂપમાં ભગવાન વિષ્ણુના અવતાર છે. ઓમ વરાહાય નમઃ. ભગવાન વરાહને નમસ્કાર, જેઓ ભૂંડના રૂપમાં ભગવાન વિષ્ણુના અવતાર છે. ઓમ પૃથ્વી ઈપતે નમઃ. પૃથ્વીના ગુરુને મારા નમસ્કાર. ઓમ વૈકુંઠાય નમઃ. વૈકુંઠમાં નિવાસ કરનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ પિતાવાસે નમઃ. પીળા વસ્ત્રોમાં સુશોભિત ભગવાનને મારા નમસ્કાર. ઓમ ચક્રપાણે નમઃ. સુદર્શન ચક્ર ધરાવનાર ભગવાન વિષ્ણુ ચક્રપાણીને મારા નમસ્કાર. ઓમ ગદાધરાય નમઃ. ગદાના રક્ષક ભગવાન ગદાધરને મારા નમસ્કાર. ઓમ શંખભૂતે નમઃ. શંખ ધારણ કરનાર ભગવાનને મારા નમસ્કાર. ઓમ પદ્મપાણે નમઃ. કમળના વાહક ભગવાન પદ્મનાભીને મારા નમસ્કાર. ઓમ નંદિકીને નમઃ. નંદિક નામની તલવાર ચલાવનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ ગરુડધ્વજાય નમઃ. ભગવાન વિષ્ણુને નમસ્કાર, જેમના ધ્વજ પર ગરુડનું પ્રતીક છે. ઓમ ચતુર્ભુજાય નમઃ. ચાર ભુજાઓ ધરાવતા ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ મહાસત્વાય નમઃ. મહાશક્તિશાળી ભગવાનને મારા નમસ્કાર. ઓમ મહાબુદ્ધેય નમઃ. સર્વોચ્ચ બુદ્ધિ અને શાણપણ ધરાવતા ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ મહાભુજાય નમઃ. શક્તિશાળી હાથ ધરાવનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ મહાતેજસે નમઃ. અપાર દીપ્તિ અને વૈભવ ફેલાવનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ મહાબાહુ પ્રિયાય નમઃ. શક્તિશાળી હથિયારોમાં આનંદ લેનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ મહોત્સવાય નમઃ. ભવ્ય ઉજવણી અને ઉત્સવોના ભગવાન વિષ્ણુને મારા વંદન. ઓમ પ્રભાવે નમઃ. સર્વશક્તિઓ અને સત્તાના સ્ત્રોત એવા ભગવાનને મારા નમસ્કાર. ઓમ વિશ્વક્સેનાય નમઃ. વિશ્વના સ્વામી એવા વિશ્વક્સેનાને મારા નમસ્કાર. ઓમ શાર્ગીને નમઃ. શત્રુઓ અને અવરોધોનો નાશ કરનાર ભગવાનને મારા નમસ્કાર. ઓમ પદ્મનાભાય નમઃ. ભગવાન પદ્મનાભને મારા નમસ્કાર, એટલે કે જ્યાં ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ નીકળ્યું હતું એવા પદ્મનાભ ભગવાનને મારા નમસ્કાર. ઓમ જનાર્દનાય નમઃ.
સર્વ જીવોના રક્ષક અને કલ્યાણ કરતા ભગવાન જનાર્દનને મારા નમસ્કાર. ઓમ તુલસી વલ્લભાય નમઃ. તુલસીના વહાલાને મારા વંદન. ઓમ અપરાય નમઃ. ભગવાન વિષ્ણુને નમસ્કાર, જે અંતિમ લક્ષ્ય અને આપણું લક્ષ્ય છે. ઓમ પરેશાય નમઃ. પરમ ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ પરમેશ્વરાય નમઃ. સર્વના સર્વોચ્ચ શાસક અને નિયંત્રકને મારા નમસ્કાર. ઓમ પરમ ક્લેશ હારિણે નમઃ. સર્વ દુઃખોને દૂર કરનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ પરાત્ર સુખદાય નમઃ. સર્વ ક્ષેત્રોમાં સુખ અને આનંદ આપનાર ભગવાનને મારા નમસ્કાર. ઓમ પરસ્માય નમઃ. પરમ પરમાત્માને નમસ્કાર. અંતિમ જે વાસ્તવિકતા છે એમને મારા નમસ્કાર. ઓમ હૃદયસ્થાય નમઃ. હૃદયમાં નિવાસ કરનાર શ્રી ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ અંબારસ્થાય નમઃ. આકાશ અથવા સ્વર્ગમાં નિવાસ કરનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ અયાય નમઃ. ભગવાનને નમસ્કાર, જેઓ દિવ્ય જ્ઞાનના મૂર્ત સ્વરૂપ છે. ઓમ મોહદાય નમઃ. ભ્રમ અને અજ્ઞાન દૂર કરનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ મોહનાશનાય નમઃ. આસક્તિ અને આપણી ઈચ્છાઓનો નાશ કરનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ સમસ્ત પાતકધ્વનિષેને નમઃ. બધા પાપો અને અધર્મનો નાશ કરનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ બાલાંતકાય નમઃ. બળવાનની શક્તિનો અંત લાવનાર શક્તિશાળી ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ રૂકમણી રામણાય નમઃ. રૂકમિણી સાથે રહીને આનંદ મેળવનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ રૂકમી પ્રતીક્ષા ખંડાનાય નમઃ. રૂકમણી દ્વારા કરવામાં આવેલા મોટા વચનોને તોડી પાડનાર ભગવાનને મારા વંદન. ઓમ મહતે નમઃ. પરમ પરમાત્માને મારા નમસ્કાર. ઓમ દામબદ્ધાય નમઃ. પ્રેમાર અને પ્રેમ સ્વભાવ એવા ભગવાનને મારા નમસ્કાર. ઓમ ક્લેશહારિણે નમઃ. સર્વ દુઃખો અને વિપત્તિઓને દૂર કરનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ ગોવર્ધન ધરાય નમઃ. ગોવર્ધન પર્વતને ઉપાડનાર અને ધારણ કરનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ હરયે નમઃ. ભગવાન હરિને નમસ્કાર, જે મુક્તિના ઉદ્ધારક છે. ઓમ પૂતાનશ્રય નમઃ. રાક્ષસ પૂતનાનો નાશ કરનાર ભગવાનને મારા નમસ્કાર. ઓમ મુષ્ટિકારાય નમઃ. મુષ્ટિકા રાક્ષસના વિજયને નમસ્કાર. ઓમ યમલાજુડ ભંજનાય નમઃ. અર્જુનના જોડિયા વૃક્ષોને તોડી પાડનાર ભગવાનને મારા નમસ્કાર. ઓમ ઉપેન્દ્રાય નમઃ. ભગવાન વિષ્ણુનું બીજું નામ ભગવાન ઉપેન્દ્રને મારા નમસ્કાર. ઓમ વિશ્વમૂર્તે નમઃ. સમગ્ર બ્રહ્માંડને મૂર્તિમંત કરનાર ભગવાનને મારા નમસ્કાર. ઓમ વ્યોમાપાદાય નમઃ. સમગ્ર બ્રહ્માંડને આવરી લેનાર ભગવાનના ચરણોને મારા નમસ્કાર. તે વામનના અવતારના સંદર્ભમાં અહીં કહેવામાં આવ્યું છે. ઓમ સનાતનાય નમઃ. શાશ્વત ભગવાનને મારા નમસ્કાર. ઓમ પરમાત્મને નમઃ. પરમાત્માને મારા નમસ્કાર. ઓમ પરબ્રહ્મણે નમઃ. ગુણાતીત અને સર્વ ઉચ્ચ બ્રહ્મ વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ પ્રણતાર્તિ વિનાશનાય નમઃ. તેમનામાં આશ્રય લેનારાઓના દુઃખો દૂર કરનાર ભગવાનને મારા નમસ્કાર. ઓમ ત્રિવિક્રમાય નમઃ. ભગવાન ત્રિવિક્રમને મારા વંદન. ઓમ મહામાયાય નમઃ. ભગવાનની મહાન ભ્રામક શક્તિને મારા નમસ્કાર. ઓમ યોગવિંદે નમઃ. યોગના તમામ સ્વરૂપોના જાણનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ વિષ્ટરસ્રવે નમઃ. જેની કીર્તિ અને કીર્તિ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાયેલી છે તે ભગવાનને મારા નમસ્કાર. ઓમ શ્રીનિધે નમઃ. સર્વ શુભ અને અશુભના ભંડારના સ્વામી વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ શ્રીનિવાસાય નમઃ. લક્ષ્મી એટલે સંપત્તિ અને સમૃદ્ધિની દેવી જે છે
એમના નિવાસ સ્થાન ભગવાન શ્રી નિવાસને મારા નમસ્કાર. ઓમ યજ્ઞ ભોક્ત્રે નમઃ. સર્વ યજ્ઞના પ્રસાદનો આનંદ માણનાર ભગવાનને મારા નમસ્કાર. ઓમ સુખ પ્રદાય નમઃ. સુખ આપનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ યજ્ઞેશ્વરાય નમઃ. દિવ્ય અગ્નિના ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ રાવણ નારાયણે નમઃ. રાવણનો જેમને નાશ કર્યો એવા ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ પ્રલંબાધનાય નમઃ. રાક્ષસ પ્રલંબાદ સુરના વધ કરનાર ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ અક્ષયાય નમઃ. અવિનાશી અને શાશ્વત ભગવાન વિષ્ણુને મારા નમસ્કાર. ઓમ અવ્યયાય નમઃ. અવિનાશી અને અપરિવર્તનશીલ ભગવાનને મારા નમસ્કાર. તો મિત્રો, આ હતા ભગવાન વિષ્ણુના 108 નામનો જાપ. તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા જે પણ સોશિયલ મીડિયાની અંદર ગ્રુપ છે એની અંદર શેર કરજો અને કોમેન્ટની અંદર જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો.